નમસ્કાર, BE ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચાલો જોઈએ ભાવનગરમાંથી અત્યારે મળી રહેલા સમાચાર। ભાવનગર એસટી બસ સ્ટેન્ડથી એક વિદ્યાર્થીઓના હેરાનગતિના સમાચાર સામે આવી રહ્યા છે। અભ્યાસ માટે આવતા નિર્દોષ વિદ્યાર્થીઓ હવે તંત્રની બેદરકારીનો ભોગ બની રહ્યા છે। ઉમરાળા, ચોગઠ અને ધોળા સહિતના આજુબાજુના ગામડાઓમાંથી ભાવનગર અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ બસ સમયસર ન મળતા ભારે મુશ્કેલીમાં મુકાયા છે। બસના સમય અને સાઇઝને લઈને વિદ્યાર્થીઓનો ગુસ્સો ફાટી નીકળ્યો છે અને એસટી ડેપો ખાતે વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો છે। ભાવનગર શહેરની વિવિધ કોલેજો અને શાળાઓમાં ઉમરાળા પંથકના ગ્રામ્ય વિસ્તારમાંથી દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બસ મારફતે અપડાઉન કરે છે, પરંતુ એસટી તંત્રની અણઘડ નીતિના કારણે વિદ્યાર્થીઓનો કિંમતી સમય વેડફાઈ રહ્યો છે। હાલમાં ઉમરાળા પંથકની બસનો સમય બપોરે 2:30 વાગ્યાનો રાખવામાં આવ્યો છે, જેના કારણે શાળા કોલેજ પૂરી થયા પછી વિદ્યાર્થીઓને 1 થી 2 કલાક સુધી બસ સ્ટેન્ડમાં રજળપાટ કરવી પડે છે। એટલું જ નહીં, વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવા છતાં તંત્ર દ્વારા નાની મિની બસ દોડાવવામાં આવે છે, જેના કારણે ભીડના લીધે અનેક વિદ્યાર્થીઓ મુસાફરીથી વંચિત રહી જાય છે। આ સમસ્યાથી કંટાળેલા વિદ્યાર્થીઓએ આજે એસટી ડેપો ખાતે એકઠા થઈ વિરોધ પ્રદર્શિત કર્યો હતો। વિદ્યાર્થીઓની સ્પષ્ટ માંગણી છે કે મિની બસના સ્થાને મોટી બસ મૂકવામાં આવે અને બસનો ઉપડવાનો સમય બપોરે 1 થી 1:30 વાગ્યાનો કરવામાં આવે, જેથી સૌ સમયસર ઘરે પહોંચી શકે। આ મામલે વિદ્યાર્થીઓ અને સ્થાનિક આગેવાનોએ ભાવનગર એસટી ડેપોના ડીસીને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક ઉકેલની માંગ કરી છે। ચાલો સાંભળીએ આ અંગે સ્થાનિક કોંગ્રેસ પ્રમુખ અને વિદ્યાર્થીનું શું કહેવું છે। હું ચોગઠથી ભાવનગર ડેઈલી અપડાઉન કરું છું। અમારી બસ સવારે 5:30 ની છે। અમારે કોલેજમાં 11:30 રજા પડી જાય છે અને 2:30 વાગે અમારી બસ આવે છે, ઉમરાળા ચોગઠ ધોળાવાળી। તો એ રૂટમાં 2:30 વાગ્યાની બસ પણ ક્યારેક આવે તો આવે, એ રીતે મન થાય તો આવે, બાકી 3:30 વાગ્યા સુધી વિદ્યાર્થીને એસટી ડેપો સુધી બેસવું પડે છે। અને અમે આની પહેલા પણ 2 વાર અરજી કરેલી છે, છતાં હજી કઈ જવાબ મળ્યો નથી। અમે 6 મહિનાના અગાઉથી જે રકમ ચૂકવી એનું વળતર જો અમને યોગ્ય ન મળે તો આગળની પણ કાર્યવાહી રજૂઆત કરવા ગયા તો મેડમે એમ કીધું કે વિડીયો ઉતારવો હોય તો અમે રજૂઆત તમારી સાંભળશું નહીં। એ લોકો કેમેરાથી એટલા બધા ડરે છે કે એ જ ખબર નથી પડતી। હું શક્તિસિંહ ગોહિલ ઉમરાળાથી આજે ઉમરાળા તાલુકાના વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈ અને બસ સ્ટેશન ભાવનગર અને ડીસી ભાવનગરની ઓફિસની મુલાકાતે આવ્યો હતો। બસ સ્ટેશનમાંથી તો રૂટની સારી જાણકારી અને વ્યવસ્થા થઈ, પણ જ્યારે ડીસી ઓફિસે ડીસી સાહેબને રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે એક દ્રશ્ય નવું જોવા મળ્યું। ડીસી ભાવનગરે એવું કહ્યું કે આગેવાનને મળવું પણ વિદ્યાર્થીઓને નહીં મળવું। આ વાત બિલકુલ વ્યાજબી નહોતી। મેં એમને કીધું કે કોઈ તમારા અધિકારીને કહો, તમે તમારી પાસે સમય ન હોય તો અમને મળે। એટલે એમણે સવિતાબેન ભટ્ટ કરીને કોઈ ટ્રાફિક શાખામાં અધિકારી છે, એમને મળવાનું કીધું, પણ સવિતાબેન તો અમારો કેમેરો જોઈને એવા ડર્યા અને એમણે એમ કીધું કે આ કેમેરો બહાર બગાડી દો અને બહાર મોકલી દો, એટલે અમે મળવાનું ટાળ્યું છે। એક જથ્થાબંધ પાસ લઈને અમે આવ્યા છીએ। સતત રૂટ કેન્સલ થાય છે, મિની બસ આવે છે, એના લીધે ચોગઠ અને ઉમરાળા તાલુકાની દીકરીઓ ભાવનગર સુધી પહોંચી નથી શકતી। આ રજૂઆત કરવા જ્યારે તમારી પાસે આવે અને તમને કેમેરાનો ભય લાગે તો આજે હું ઉમરાળા તાલુકાના એક આગેવાન તરીકે આપને ચેતવવા માંગુ છું કે આવનારા સમયમાં જો આ ફરિયાદ સાંભળવાની સિસ્ટમ તમે શરૂ નહીં કરો તો આપણે જ કેમ્પસમાં બેસીને ઉપવાસ કરવા પડશે। અમારા કેમેરા રોજ તમારી ઓફિસમાં આવશે અને ભૂતકાળમાં જેવા વિડીયો વાયરલ થયા હતા ને એવા જ આવતા સમયમાં થશે, એની હું આપને ચેતવણી આપું છું। વિદ્યાર્થીઓ એ દેશનું ભવિષ્ય છે અને તેમના શિક્ષણના સમયનો આ રીતે વ્યય થાય તે તંત્ર માટે શરમજનક બાબત છે। હવે જોવાનું એ રહેશે કે એસટી વિભાગના અધિકારીઓ વિદ્યાર્થીઓની આ વ્યાજબી માંગણી ક્યારે પૂરી કરે છે કે પછી વિદ્યાર્થીઓને આમ જ હેરાન થવું પડશે।